કંઈક થાય બોમ્બ ફૂટ્યો કેમ કલાકાર બોલતા નથી અમારે બોલવાનું બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી અમારે કોને દુશ્મની કરી બેમાંથી એકને દુશ્મની કરવી પડે ને અદાણીએ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા શું અમે દસ્તાવેજ કરી રહ્યા શું હાલી નીકળ્યા છો આ તો કે તમારી વાત થઈ કલાકારોનું કે કોઈ ગવર્મેન્ટ કૂતરો છે હારો તમે કોઈ ભણવા માંડે મને આ જ ખબર પડી કે હું સેલિબ્રિટી છું હમણાં 1 કિલોમીટર હાલીને આવ્યો ને તારે કે આપણે સેલિબ્રિટી થઈ ગયા છીએ માંડ પૂછો કાઢલે જ બધું ખબર ન પડે બીજા મારો વિશે આશય મજા આવી જાય તમને ફટાફટ કરી દઉં 10 મિનિટ કીધી છે ને આપણે 9 મિનિટમાં પૂરું કરશું શું કરવા જે માણસને પોતાની વાણીની કિંમત નથી ને માણસ ક્યાંય હાલતો નથી દુનિયામાં તમારા શબ્દની કિંમત હોવી જોઈએ 5 દિન મૂકી દો મજા આવે એટલે કીધું ભાઈ બહુ હમણાંથી મારા જીવનમાં એવા પ્રસંગ બને છે ખબર નહીં પડતી શું થવા બેઠું છે મારા મામા નાનો હતો ત્યારે હું થોડોક લોટકો હતો મને કહેતા આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો મારો હાવજ આવ્યો હા એટલે રાજી થતો મને કંઈક બોડીગાર્ડ કહે છે કીધું ભાઈ રાજી થતો મને બોડીગાર્ડ કહે છે હમણાં 6 મહિના પહેલાં જો ને મને કહે આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો મારો ઝાંખી આવ્યો હમણાં 15 દી પહેલાં મેં કાગવાણીના બીજા ભાગમાં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય મારા મામા મને છેલ્લા 52 વર્ષથી રાક્ષસ કે બોલો મને તો આજ ખબર પડી વિકેટ લાગે ને કોણ શું કે ખબર નથી પડતી જાઓ દુઃખની વાત છે પણ કરવી પડશે આનંદ કરો બાકી જીવનમાં કંઈ છે નહીં મને ઈચ્છા ખરી આ શિવરાજના મેળામાં બીજી વાર આવ્યો હું અને હવે હક છે મને અહીં આવવાનો કારણ કે બરાબર છે ટાઈમે શું કરવા અહીંયા ક્યારે કયો સંત આપણને મળી જાય છે ને ક્યારે કોની દ્રષ્ટિ આપણી માથે પડી જાય ખબર નથી ક્યારે આપણો બેડો પાર થઈ જાય કોક તો અહીંયા ક્યાંય ને ક્યાંય ભેગું થઈ જાય પાકા પાયે ક્યાંક ને ક્યાંક છે કોઈ સાધુ સંત મળી જાય હોય 100% એમ અને મને તો લગભગ ગયા વખતે જ મળી જાય લાગે મેં કહે તારે મને કોઈ મારી નાખ્યું હોય મને ઘણી વાતો કરી પણ 5 મિનિટમાં પૂરી કરાવું 10 મિનિટમાં તમે જો ના કરતો ફટાફટ જાઓ 50 વર્ષ પહેલાં કીર્તિભાઈ એમ કહેતા કે મોબાઈલ આવશે એમાં તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશો તો લોકો માનવા તૈયાર નહોતા કે બને જ નહીં ના આવ્યો આપણે અમેરિકા વિડીયો કોલમાં અત્યારે વાત કરીશ પણ હજી તમે 50 વર્ષ જાઓ દો હજી એવો મોબાઈલ આવશે કે તમે આવો ટેબ્લેટ મોબાઈલ હશે એમાં તમે અમેરિકા વાત કરતા હશો પૂછશો શું ખાસ કે ટોપરા પાક મને આપને બક્સાનો બારો આવશે તમે નહીં માનો શું લેવા તમે 50 વર્ષ પહેલાં નહોતો માનતા આ દુનિયા માનતી નથી થાય ત્યારે જ માને પછી પૂછે શું કરે કે પીવા બેઠો છું આપને બક્સાનો ગ્લાસ બહાર કટ કરજો આ દુનિયામાં બધું થવાનું છે મેં હમણાં જાહેરાત કરી કે હું 30મા પ્રોગ્રામ મૂકી દેવાનો છું શું કરવા 30મા પ્રોગ્રામ હું બંધ કરવાનો છું કારણ કે 31માં આમ થાય બંધ થઈ જવાના એનો તમે દાખલો આપો એઆઈ આવી ગયો છે એઆઈ 4 વર્ષ પછી એટલો ખતરનાક એઆઈ બનવાનો છે કે મારા જેવો જ એક રોબોટ આવશે અને મારા જેવું જ મારો દીકરો બોલશે અને ખાલી 25 રૂપિયા લઈશ તમારી પાસેથી તો તમે મને બોલો છો રોબોટને બોલાવશો આટલા બધા કલાકાર જુઓ તો ખરા કોઈ 5 લાખ કે કોઈ 10 લાખ કે અહીંયા લાખ નહીં અહીંયા બધો ખાક છે આ સ્ટેજ છે લાખ નહીં ખાક કોઈ પૂછે જ નહીં બસ અહીંયા પોતાની વાણી 2 શબ્દો બોલી અને ખુશ થાય સુંદરથી આ મુદ્દો છે ને કે અમારા ભાવ તમને સાંભળ્યા કોઈ દિવસ અમારા ભાવ કેવા છે ખબર છે તમે 4 જાફરાબાદની ભેંસ લાવો ને 1 કલાક લાવો હરખું થાય તો ભેંસ લાવી કે કલાક લાવો તમે નક્કી કરી લો બહુ મોંઘા છે હવે ખતરનાક છે જો હા આનંદ કરો બાકી જીવનમાં કહે છે નહીં હવે તો ઘણા એમ કહે છે કે કલાકાર સત્ય નથી બોલતા બોલી છે સત્ય બોલવું છે પણ ક્યાં બોલવું સમાજ મારવા ફરે સત્ય બોલવું સમાજ મારવા પડશે ક્યાં બોલવું કલાકાર છે ને આ દુનિયાને કંઈક દેવા આવ્યો છે સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે જેથી કલાકાર આ સ્ટેજ માથે નહીં હોય તેથી સંસ્કૃતિનો નાશ થઈ જાય છે રામનું નામ કોણ લેશે કૃષ્ણને કોણ યાદ કરશે રાણા પ્રતાપ શિવાજી મહારાણા પ્રતાપને યાદ કોણ સ્ટેજ માથે જ કરશે જે કલાકારને પાડવાની જે કે અદ્ભુત ધારણા હાલી રહી છે હું જોઉં છું મારા દીકરા ગમે કે આવી દિન જાય બોલો સ્ટેજ માથે કલાકારને મને તો મગજમાં ઉતરતા ત્યાં લોકો કે આ શું કહેવા માગે છે કંઈક થાય બોમ્બ ફૂટ્યો કેમ કલાકાર બોલતા નથી અમારે બોલવાનું બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી અમારે કોને દુશ્મની કરી બેમાંથી એકને દુશ્મની કરવી પડે ને અદાણીએ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા શું અમે દસ્તાવેજ કરી રહ્યા શું હાલી નીકળ્યા છો આ તો કે તમારી વાત થઈ કલાકારોનું કે કોઈ ગવર્મેન્ટ કૂતરો છે હારો તમે કોઈ ભણવા માંડે શું વાત કરો છો કલાકાર તો સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે હું તો કહું છું કલાકારે માથુકૂટ કરાય જ નહીં કલાકાર સ્વતંત્ર છે એની વાણી સ્વતંત્ર છે અમે આખી દુનિયાનું સારું બોલીએ કે સાહેબ કલાકાર કોઈ દી કોઈનું ખરાબ ન બોલે કે અને અમને એ લોકોને ખરાબ બોલાવો છે કે આનું ખરાબ બોલો શું લાવ બોલી અમે કોઈનું ખરાબ બોલવા આવ્યા તો તમે સારું જ બોલશું જાઓ અને મારા ચોક્સમાં મેસેજ હોય તમે જોજો
આલતું પાલતું મારા જોક્સ હોતા નથી. આ જોક્સ મેં ઘણી વાર કીધો છે, પણ છતાં તમને મજા આવશે જ તે. મને એક ફોન આવ્યો કીર્તિભાઈ કે એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા રૂપિયા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તું સમજો નહીં કે સ્ટેજ માથે જે પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને આપણે કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુપા તમને કૂતરામાં ખબર નથી પડતી શું? કે તું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે કાંઈ બોલતા નહીં, તમને 51,000 રૂપિયા આપશો અગુપા, આટલું કૂતરાનું માન નાખો. કે કાંઈ વાંધો નહીં, મેં માન રાખ્યું કૂતરાનું. હું જો પ્રોગ્રામ કરવા સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કારિયા કૂતરા બેઠેલા. તો એક કારિયા કૂતરાએ બીજા કારિયા કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? હા, તે બીજો કાર્ય કીધું કે આપણા વચ્ચે ભાગ પડવા માટે આવ્યો એ આ ચાલો આપણે 50,000 લઈ જવા આવ્યો. એ પછી મને 50,000 રૂપિયા આપ્યા. તે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? મેં તો કૂતરાનું ખાઈ ગયો. એટલે કહેવાનો મુદ્દો બધા નહીં ખાઈ જાવ સાહેબ, તમારો સ્વભાવ બદલી જાય છે. ખાવાનું ન્યૂઝ ખાવાનું. શું વાત કરો છો? ખતરનાક દુનિયા છે અત્યારે, મને ખબર પડી જાય છે. હમણાં આ કીર્તનનું પરિવાર કેવું બેઠું છે, મારું પરિવાર ઘરે બેઠું. બોલો, મને ખાલી ફોન જ કરે છે, ક્યાં પહોંચ્યા? ક્યાંય નથી પહોંચ્યા. પહોંચું પાસે નહીં આવી. કોઈ દી બાપને કહું, છોકરાને કહું, બાપને કહેતા ને ક્યાં પહોંચ્યા. એ ન પહોંચેમાં તમારો ફાયદો છે. જો પહોંચી જો તમારા બાપ પાછો નહીં આવે. બોલો, હું તીસભાઈ કેમ પ્રોગ્રામ બંધ કરું છું? મારી અપેક્ષા કીર્તન જાજી નથી. કારણ કે મને ખબર છે કે હું 500 કરોડ ભેગા કરીને મરી જવું છે, તો મારે શું લાવ કરવા પડશે? હું ગયા જન્મમાં મારા બેરા છોકરા હતા, ગયા જન્મમાં ઘણું બધું મૂકીને આવ્યો છું. મને ખબર છે કોને કોને મેં બૂચ બેરા, મને ખબર છે? ખબર જ નથી. તો હવે આના પછી મને ખબર હતી મારી પાસે શું છે ને કોને કેટલું આપવાનું છે. ખોટી વાત છે. અને જે સમાજ મારો વિરોધ કરે છે ને એ સમાજમાં અવતાર લેવો છે મારે. તમે જો એની સમાજની પાથરી નો ફેર નાખો તો ગઢવી બટી જવું. જય સમાજ વિરોધ કરે સીધો અવતાર. અને ધાન ધાનને પાન પણ હારા ન કરવું, મને યાદ રાખજો. બોલો, કલાકારને કહ્યું તે વળી જાય હો. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા, હું ખોટું ના બોલું, બરોબર ને? આનંદ કરાય, બાકી જીવનમાં કંઈ છે નહીં. મારા લાખો ચાહકો છે. કીર્તન એક ચાહકના ઘરે ગયો, મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાભા આવ્યા, હકાભા આવ્યા. પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મેં મારા પગ 2 દી ધોયા નતો, એને ખબર નહોતી. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે, બતાવું જો જાઓ. એવો ગઈશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. કીધું હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. પીધું નહીં, ઝાડમાં નાખ્યું પાણી. બોલો, હવારમાં ઝાડ બળી ગયું. પાણીનું પોઈઝન કરના કેવા પગ છે તો ચાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમારું ચાલવા મળે, તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધો, તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે મા બાપના આશીર્વાદ હોય, ચાહે પિતૃના આશીર્વાદ હોય, ચાહે તમારા ગુરુના આશીર્વાદ. કોઈક શક્તિ ધક્કો મારે તો જ આગળ આવો. હકાબા 5-10 જોખ લઈને ચડ્યો છે અને હાલે છે, તો કોઈક શક્તિ હકાબાની પાસે પરફેક્ટ કામ કરે છે. ન કે હું જે બોલું છું ને, મને તો પબ્લિક મારી મારી ધોઈ નાખે. પણ સાહેબ, તમારો સમય સારો હોય ને, આ સનસન કહું ને, સમય સારો હોય ને તો ખરાબ બોલો તો લોકો મજાક સમજે. અને સાહેબ, તમારો સમય ખરાબ આવે ને મજાક કરો ને તો લોકો ખરાબ સમજે. આ સમય એવો છે. સમયની મેં ધારા કીર્તન જોયું છે. હું તમને એક દાખલો આપું. સમય કોને કહેવાય? 26 વર્ષ પહેલાં કીર્તિભાઈ એક ડેરી હતી. અમે 2 માણસ અહીંયા સાસ લેવા ગયા, 2 રૂપિયાની સાસ લેવા માટે. ખાલી 2 રૂપિયાની સાસ આપો ને, બાકીમાં હું કાલે પૈસા આપી દઈશ. ના પડી નહીં, બાકીમાં નહીં મળે. સાસની ના પાડી 2 રૂપિયાની ડેરીમાં, બાકીમાં નહીં મળે. મેં તો ભાઈ કાલે આપી દઈશ. ના પાડી 2 રૂપિયાની સાસની. વિચારો, જુઓ તમે દાખલો જોયો. 2 રૂપિયાની સાસની ના પાડી. 26 વર્ષ થયા. એ જ મકાન જૂનું છે મારું, ભાડું લેવા માટે અમે 2 માણસ ગયા. એ જ ડેરી આવી. મેં તો 200 રૂપિયાનું દૂધ આપો ને. અરે બાપુ કે શું લેવા શરમાવો છો? મેં તો હરામ ખોર, તને 25 વર્ષ પહેલાં શરમ ન આવી, તને આજે જ શરમ આવી? સમય પલટી માર એટલે વાર્તા પૂરી. કોઈ હગું થતું નથી સાહેબ. સમય ભાઈ છે, સમય માં છે, સમય બાપ છે, સમય મિત્ર છે. સમય પલટી મારે એટલે હગો બાપે ઉપર રહેતો. જય સીતારામ. આ મારો દીકરો, અમારા બાપાના, અમારા કાકા, કોઈ કાકા છે ને, બધા મારા દીકરા પાકા છે આ દુનિયામાં. હગા કાકા એ બૂચમાં દાખલા છે આ દુનિયામાં. શું વાત કરો? હા, મને ખબર છે. જાઓ જે મોગલમાં વધાવો
સનસની ભાઈ, સનસની. કાકા દાદી હું ટાઈમનો બહુ પાકો માનો, કારણ કે મને ખબર છે અત્યારે આવ્યા ભેગો મને મૂકી દીધો અહીંયા, એને ખબર હતી કીધી કે આ માણસ બિલકુલ સમય વેડપશે નહીં. જો મિત્ર કોને કહેવાય કે આવું મોટું આયોજન કીર્તન ઘરે કર્યું છે, હું અહીંયા આવ્યો તો મારીને હેરાન ન કરવાનું કે મારી રહેવાની સગવડતા કરો. જે સગવડતા પોતે પોતાને કરી નાખે ને મિત્ર કહેવાય રહેવાની. હા કીધી બધી ઘણા કામ છે આપણે અહીંયા પડ્યા રે, એ ગાડી લેવા મોકલું હાલાવો ને હા સનસની કહી દઉં. હમણાં કીર્તિભાઈ મને કીધું તમે જાતા હતા 2 જણા, તો કે તું સ્ટાફમાંથી જા, ટોલ ટેક્સ આવે. તમે હું સ્ટાફ થઈ જાઉં, સ્ટાફ થયો ને તો મને કે પગ ઢેંકી દે, કારણ કે તારા પગ કાળા હે કે. કીધું સ્ટાફના પગ કાળા ન હોય, શું વાત કરો, મારા પગ કીર્તિભાઈ ઢંગાયા હતા. તારે પગ બધાના કાળા જોઈએ દુનિયામાં. આ દુનિયામાં ઘણું બધું કાળું છે, તમે ખબર ન હોય કહી દઉં. હા તમે સારું કામ કરશો ને તમારો ટીવી પેપરમાં ફોટો નહીં આવે. 1 લાખ રૂપિયા તમે દાન કરજો, 1 લાખ રૂપિયાનું ટીવી પેપરમાં તમારો ફોટો નહીં આવે. પણ તમે કોઈકને છરી મારીને લાખ રૂપિયા લઈ લેજો તો જ તમારો ટીવી પેપરમાં આવશે. શું કરવા? તમે ખરાબ કામ કર્યું. સારા કામની આ દુનિયામાં વેલ્યુ છે જ નહીં. હું અહીંયા અત્યારે જોક્સ કહું છું, મારો ટીવી પેપરમાં ફોટો ના આવે, હકાબા ગઢવી અદ્ભુત કલાકાર છે, સારા સાહિત્યકાર છે, ને આવું સનસનીમાં કે આજ તકમાં ન આવે. પણ અત્યારે હું જીમ ફાવીમાં ગાડીઓ બોલવા માંડું અને તમે બધા મને મનો મારવા લોહી લુહાણ કરી નાખો તો એ પછી ખબરમાં આવે. કેવી રીતે આવે સનસનીમાં? સનસની જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ, આ સે સાહિત્યકારના ભેષમાં હતા જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મની ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પા. કારણ કે એનો જતો વાંક એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા 2 નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો, ગાવાનો આવી ગયો વારો મરવાનો. જો બેન્જાવાળો ભાગી રહ્યો છે જુઓ, જો તબલાવાળાએ મુઠ્ઠી વાળી દીધી જુઓ, જો મંજરાવાળો ઉઘડા પગે ચડી ગયો ખટારામાં જુઓ. સનસની બોલો હની બની જાય સીતારામ. આટલી વાર લાગે કંઈ મહત્વ છે ને દુનિયામાં. મારે ઘણી બધી વાતો કરી છે, પણ આપ સૌએ સાંભળ્યો એ બદલ આભાર. ક્યાંય ભૂલ ચૂક હોય તો ક્ષમા. જય માતાજી, જય મંગલ, ધન્યવાદ.